અમરેલીથી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધાની યોગ્ય માંગણી, વ્યાજબી માંગણી, બિન રાજકીય મિશન, જેની આજે જનજાગૃતિ સભા જે આપણે ઊભા છીએ કે ખીચા ગામની આ સમાજ વાડી છે, આ વાડી ખાતે આજે રાત્રે જનજાગૃતિ સભા જ્યારે યોજાવા જઈ રહેલી છે, ત્યારે આપણે અહીંના સ્થાનિક રાજકીય આગેવાનો, પ્રતિષ્ઠિત આગેવાનોની સાથે પણ વાતચીત કરીએ કે આજે જ્યારે અમરેલીથી વિસાવદર સુધીની યોગ્ય માંગણી ધારી પત્રકાર સંઘ કરી રહેલી છે, જેની અંદર અમરેલી બ્રોડગેજ કમિટી સાથે ચલાલા હોય, ધારી હોય કે વિસાવદરના પ્રતિષ્ઠિત રાજકીય આગેવાનો, વેપારી અગ્રણીઓ સહુ કોઈ આજે સમર્થન આપી રહેલા છે આ વ્યાજબી માંગણીને। ત્યારે આજે આપણે આવી પહોંચેલા છીએ ખીચા ગામ ખાતે કે જ્યાં આજે જનજાગૃતિ સભા એક બિન રાજકીય અભિયાન રૂપી આજે જે સભાનું આયોજન થઈ રહેલું છે, ત્યારે આપણી સમક્ષ જ્યારે અહીંના આગેવાનો હાજર છે। ભાઈ, આપનું નામ શું? મારું નામ મહેશભાઈ રવજીભાઈ સાવલિયા। મહેશભાઈ, આજે જનજાગૃતિની જે સભા રાખવામાં આવેલી છે તમારા ગામની અંદર, ત્યારે આ બ્રોડગેજ સુવિધા આવવાથી આપણને શું ફાયદો થઈ શકે એમ છે? બ્રોડગેજ આવવાથી તો ઘણો બધો ફાયદો થાય એમ છે કે લોકોને શું કે નાના મોટા ધંધાવાળા એનો તો બહુ ફાયદો થાય એમ છે। ખાસ કરીને મહેશભાઈ એવું હોય છે કે તમારું ગામ માની લો કે કેટલી વસ્તી છે તમારા ગામની? અમારા ગામમાં અત્યારે તો લગભગ ઓછામાં ઓછા બધા બહાર ને અહીંના છે ને અહીંના અમારે 2500 માણસ 2500 માણસની વસ્તીમાંથી મહેશભાઈ સુરત, અમદાવાદ, મુંબઈ જેવા શહેરોની અંદર રોજી રોજગાર મેળવવા માટે કોઈક નો કોઈક સ્થાયી થયેલા છે, જેઓ વર્ષ દરમિયાન ક્યારેક ને ક્યાંક વેપાર અને વ્યવહાર બંને સાચવવા માટે તમારા ગામમાં આવતા હશે અને જતા હશે કે તમે પણ તમારા ગામના લોકો તમારા પરિવાર સાથે ફરવા ક્યાંક જતા હશો, કોકની આ પ્રસંગોપાત પણ જતા હશો। જો બ્રોડગેજ સુવિધા મળે તો આપને ડાયરેક્ટ કનેક્ટિવિટી તો મળી શકે એમ છે, તો એ વિશે પણ તમે જણાવશો કે શું ફાયદો છે આપણને? એમાં તો જો આપણે અહીંયા તો પેલા નંબરમાં તો બધું ટુરિઝમ એરિયો છે। હા, 100%। અને જો લોકો બહારથી આવે એટલે બધી વ્યવસ્થા સારી મળે। ખાસ કરીને આપણે અહીંયા, તમારું નામ શું વડીલ? જયેશભાઈ, આપણે અહીંયા ટુરિઝમ ક્ષેત્રે ઘણો વિકાસ કરવાનો બાકી પણ છે। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે અનેકવિધ યોજનાઓ મૂકી, જેના થકી આપણને ક્યાંક ને ક્યાંક ફાયદો પણ છે, પરંતુ હજી પણ જે કાંઈક ઘટે છે, ખાસ કરીને બ્રોડગેજ સુવિધા આવે તો એનાથી ટુરિઝમ ક્ષેત્રે ફાયદો શું થઈ શકે? ટુરિઝમ ક્ષેત્રે બહુ ફાયદો થાય એમ છે બ્રોડગેજના લીધે। એનો આપણો વિકાસ થાય ધારીનો બ્રોડગેજ થવાથી બહારનું પબ્લિક આવે અને આપણે જવું હોય તો જઈ શકીએ, ડાયરેક્ટ કનેક્ટિવિટી મળે। સાથોસાથ ભાઈ, આપણને વેપારની અંદર પણ વેગ મળી શકે એમ છે આ બ્રોડગેજથી। ખાસ કરીને આપણા પ્રવાસન ધામો હોય, સત્તાધાર ધામ હોય, પરબધામ હોય, તુલસીશ્યામ, આપણું ગીર જે આન બાન અને શાન આપણે અમરેલી જિલ્લાની ગણાય છે, આંબરડી સફારી પાર્ક હોય, પછી ગળધરા ખોડિયાર ડેમ હોય, આ બધા ફરવાલાયક, માણવાલાયક સ્થળો પણ ખાસ કરીને પ્રવાસીઓ આવી શકે છે, અથવા તો અહીંના જે લોકો છે એ બહાર રાજ્યના બીજા મોટા શહેરોની સાથે જો કનેક્ટિવિટી મળે અને એ એક જ છે કે માધ્યમ આપણું બ્રોડગેજ। જો બ્રોડગેજ સુવિધા મળે જેનાથી અકસ્માતનું પણ ખાસ કરીને મહેશભાઈ નિવારણ લાવી શકાય એમ છે। જે આપણે મુખ્ય હાઈવે જોઈએ કે ભાઈ ધારીથી સુરત આપણે જવું છે, કતારોબંધ વાહનો ચાલી રહેલા છે, 4 વ્હીલ હોય, બસ હોય, એની અંદર પણ આપણને ખાસ કરીને અકસ્માત જે સર્જાય છે તો વાહનોનું ટ્રાફિક ઓછું થાય જો એક બ્રોડગેજ મળવાથી, તો એનું પણ નિવારણ આવી શકે એમ છે। ત્યારે આજે ખીચા ગામની અંદર જે જનજાગૃતિ સભાનું જે આયોજન કરવામાં આવેલું છે, આ આયોજનની અંદર, આ સભાની અંદર મોટી સંખ્યામાં ખીચા ગામના લોકો જ્યારે ઉપસ્થિત રહેવાના છે। આ કોઈ રાજકીય સભાનું આયોજન નથી, બિન રાજકીય સભા છે અને આની અંદર વધુમાં વધુ સંખ્યામાં લોકો પધારે એ માટે અમે આહવાન પણ કરી રહેલા છીએ। સાથોસાથ આપણે વધુ એક ખીચા ગામના આગેવાનની સાથે વાતચીત કરીએ। ભાઈ, આપનું નામ શું? જગદીશભાઈ, આજે જનજાગૃતિ સભાનું જે આયોજન રાખવામાં આવેલું છે, મિશન બ્રોડગેજ, જે સરકારની પાસે આપણી વ્યાજબી માંગણી છે, આ કોઈ આંદોલન નથી પરંતુ એક અભિયાન છે અને આ અભિયાનમાં આપણે રજૂઆત થકી સફળ થવાનું છે। એ માટે જો બ્રોડગેજ સુવિધા આવે તો ભાઈ આપણને શું ફાયદો વધુ થઈ શકે એમ છે? શું કદાચ ફાયદામાં શું શું થઈ શકે? રોજગારી મળે, વેપારને પણ ફાયદો થાય,
બધા થળ ને જવા આવવામાં બધાને સારું રહે, અનુકૂળતા રહે, ખૂબ ખૂબ સરસ. એટલે ફાયદો થાય ને. થઈ શકે 100%. આપણી સાથે હતા ખીચા ગામના પ્રતિષ્ઠિત માજી ઉપસરપંચ છે. ખૂબ સરસ. એટલે તમારા ગામની અંદર મોટી સંખ્યામાં લોકો આ સભાની અંદર હાજર રહે. આપણે આ જે મહેશભાઈ આ જે આયોજન છે ને સભાનું, જનજાગૃતિ સભાનું, અમારે તમારી પાસેથી કોઈ પણ જાતની લોભ લાલચ નથી. આ ચૂંટણી લક્ષી કે ધારી પત્રકાર સંઘને કોઈ પણ ફંડ પણ ઉઘરાવવાનો નથી. ધારી પત્રકાર સંઘને આગામી દિવસોમાં ક્યારેય પણ ચૂંટણીમાં ઝંપલાવવાનું નથી. જો ચૂંટણી લક્ષી જ આ સભા હોય, રાજકીય જો આ મિશન હોય, તો થોડા મહિનાઓ પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ આવી અને વહી ગયેલી છે. ક્યાંય પણ ધારી પત્રકાર સંઘનો એક પણ પત્રકાર સદસ્ય તરીકે દાવેદારી પણ તેઓએ કરેલી નથી. એટલે આ અમારે લોભ લાલચ વિનાનું જે અભિયાન ચલાવી રહેલા છે, ખાસ કરીને અમે એક એવો સંદેશો પણ આપવા માંગીએ છીએ બીજા અન્ય રાજકીય આગેવાનોને કે આ બિન રાજકીય મિશન છે એની અંદર અમારો રતિભાર પણ બિલકુલ સ્વાર્થ નથી. હા, સહુ આગેવાનો આજની ખીચાની સભામાં આવી શકે છે અને આપના માટે સ્ટેજનું પણ સ્થાન હશે તો સ્ટેજ ઉપર પણ તમને બેહાડવામાં આવશે. તમે અમારા સરમાથા ઉપર છો, પરંતુ હા, ક્યારેય પણ આ અભિયાનની અંદર હવનમાં હાડકા નાખવાનો પ્રયત્ન કરતા નહીં. કારણ કે આજે ધારી પત્રકાર સંઘ પોતાના સ્વખર્ચે જ્યાં પણ આવેદન પત્ર આપવાનું થાય છે, જ્યાં પણ રજૂઆત કરવાની થાય છે, લેખિત હોય કે મૌખિક હોય, આ રજૂઆત કરવા માટે અમે અમારા સ્વખર્ચે જઈએ છીએ અને જવાના પણ છીએ. આગામી સમયમાં અમે આપણા દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પાસે જઈને, રેલવે મંત્રીની પાસે જઈને અમે રજૂઆત કરવાના છે. એ પણ એટલા માટે કે લાખો લોકોની આશા અત્યારે બંધાયેલી છે. લાખો લોકો અત્યારે ઝંખી રહેલી જે સુવિધા છે, આ સુવિધા આપણને તાત્કાલિક મળે એ માટેના અમે જે પ્રયત્ન કરી રહેલા છે. લાખો લોકો અમને દુઆઓ અને આશીર્વાદ આપી રહેલા છે. ત્યારે આપ જોઈ શકો છો કે આ સમાજની વાડી ખીચા ખાતેની અમે એવું ધારીએ છીએ, અમે એવી આશા રાખીએ છીએ કે રાત્રિના સમયે આ વાડીની અંદર મોટામાં મોટી સંખ્યામાં લોકો હાજરી આપીને અમારી તાકાત વધારે, અમારો વિશ્વાસ જે છે એ વિશ્વાસ વધારે. અમારે કશું પણ બીજું કાંઈ પણ ફંડ કે કોઈ પણ આશા નથી. હા, તમે આવો, આ મીટિંગની અંદર પધારો. બિન રાજકીય મિશન છે. અમારી એક જ માંગણી છે કે અમરેલીથી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધા આપવામાં આવે. મહેશભાઈ કહેતા હતા નાસ્તો કરીએ, નહીં અત્યારે 1 to 1 કરી નાખી હતી. સાંજે જનજાગૃતિ કાર્યક્રમ. હાલો.